હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે પ્રિન્સેસ કટ ઓપન નેક બ્લાઉઝ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે પાછળના ભાગમાં 10 ઇંચનું ગળું લીધું છે. તો પાછળ પણ ઓપન નેક છે અને આગળ પણ ઓપન નેક બ્લાઉઝ કરવાનો છે. આ પાછળના ભાગનું કટિંગ મેં આગળ બતાવ્યું છે, એ જોઈ લેવાનું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, હુકાઈનું આપણે માર્જિન છોડીશું. ત્યાર પછી શોલ્ડર 14.5 છે આપણો. તો 14.5 છે. ગઈ વખતેના ભાગમાં મેં જે માપ બતાવ્યું છે એ જ માપથી હું આ કટિંગ બતાવું છું. તો ગઈ વખતે 14.5 શોલ્ડર હતો, અત્યારે પણ આપણે એ શોલ્ડર લઈએ છીએ. તો 14.5 અડધા 7.25 થાય. હવે આ આગળના ભાગનું કટિંગ છે. તો શું કરવાનું કે જેટલો પણ શોલ્ડર હોય એનું અડધો કરવાનો અને એમાંથી 6 ઇંચનું ગળું આપણે આગળ રાખીએ છીએ, એટલે 1.25 બાદ કરવાના. ત્યાર પછી આવી રીતે કરી દે. પછી પાછળના ભાગનું લેવાનું પડ અને એને આ રીતે આ નિશાન જોડે આવી રીતે સીધું મૂકવાનું. અહીંયા તો પાછળના ભાગને અને આગળના ભાગને આટલું ડિસ્ટન્સ રહે છે. અહીંયા તો પાછળના ભાગથી આગળનો ભાગ આટલો તમારે લૂઝ થશે. આ ભાગ નહીં ગણવાનો, આ છે હુકાઈની પટ્ટી છે. હવે અહીંયા આપણે પાછળ 10 ઇંચનું ગળું છે, તેમાં શોલ્ડરના અડધામાંથી આપણે 2 ઇંચ બાદ કરીશું અને આગળના ભાગમાં આપણે 6 ઇંચનું ગળું રાખીએ છીએ, તો 1.25 બાદ કર્યા છે. તો આટલું આપણે અહીંયા રહે. તો આ પાછળનો જે ભાગ છે એ આગળના ભાગથી ટાઈટ થશે. તો આ રીતે આપણે અહીંયા લઈને અહીંયા સીધું પહેલા જે પાછળનો ભાગ છે આપણે મૂકી દેવાનો. એકદમ આવી રીતે સીધું જ મૂકવાનું. આવી રીતે ને આવી રીતે, એવી રીતે નહીં મૂકવાનું. સેજ પણ ત્રાસું નહીં મૂકવાનું. અહીંયા આ લીટી અને અહીંયા આ રીતે રાખી અને એકદમ સીધું મૂકવાનું. ત્યાર પછી આપણે આવી રીતે માર્કિંગ કરવાનું. અને અહીંયા પણ આપણે આ રીતે નિશાન કરી દેવાનું, એટલે આપણે લંબાઈ ખબર પડે. હવે અહીંથી 1.25 ઇંચ લેવાનું. સૌથી પહેલા આ રીતે કરવાનું. પછી અહીંયા 1.25 ઇંચ લઈ અને આ રીતે નિશાન કરવાનું. અહીંથી 0.25 ડાઉન કરવાનું આ રીતે. અને આ રીતે ફ્રન્ટ ભાગનો આપણે શેપ આપવાનો બાયગાળાનો. હવે અહીંથી તે અહીંયા બસ્ટ પોઈન્ટ લેવાનું આપણે. તો આપણે 36 ફૂલ બસ્ટ છે, તો બસ્ટ પોઈન્ટ 8.5 છે. તો 8.5 અહીંથી માપવાનું અને 1/2 ઇંચ અંદર માર્જિન ઉમેરવાનું અને 9 ઉપર નિશાન કરવાનું. અને આ રીતે લીટી દોરી દેવાની.
હવે 36 ફૂલ બસ્ટ છે એનો 10મો ભાગ 4.5 આ રીતે લેવાનું. ત્યાર પછી અહીંયા આપણે 3 ઇંચ લઈ લેવાનું અને આ રીતે લીટી દોરી દેવાની. હવે અહીંયા જેટલું પણ માપ છે એટલું ને એટલું જ અહીંયા લેવાનું. 4.5 છે, તમારે વધારે જો પફ ન કરવો હોય તો 3.5 પણ લઈ શકો, એથી ઓછું નહીં લેવાનું. આપણે 4.5 જ લઈશું. ત્યાર પછી આ રીતે સીધી મૂકવાની પટ્ટી અને અહીંથી અહીંયા 1/2 ઇંચ જેટલું આપણે ત્રાસી લીટી દોરવાની. હવે આ રીતે પણ શેપ આપણે દોરી શકીએ. ઉપરથી 4 4.5 સુધી આપણે માપી લેવાનું અહીંયા અને આ રીતે શેપ આપી દેવાનો પ્રિન્સેસનો. હવે અહીંથી આ માપવાનું છે. હવે આ ના માપવું હોય તો અહીંયા 0.5 ઇંચ જેટલું આપણે વધારે લઈ લેવાનું અને આ રીતે નિશાન આપી દેવાનું. આ રાઉન્ડ શેપ છે અને આ સીધો છે, એટલા માટે આ રાઉન્ડમાં આપણે માપીએ તો અહીંયા આપણે આ લીટી કરતાં આનું માપ 1/2 થી 0.5 ઇંચ વધારે થાય, એટલા માટે આપણે આ લઈએ છીએ. હવે કમર 31 છે, તો અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા આપણે કમર માપવાની. 31 એટલે 7.5. આ 3 ઇંચ, એ 3 ઇંચ અહીંયા નિશાન મૂકવાનું આવી રીતે અને 7.5. હવે અહીંથી આપણે જે પ્રિન્સેસનો શેપ ત્યાંથી આપણે ફૂલ બસ્ટનો ચોથો ભાગ 36 છે ફૂલ બસ્ટ, તો એના 9 અને એમાં 0.5 ઇંચ ઉમેરવાનું એટલે 9.5. અને આ રીતે આપણે નિશાન આપી દેવાના. આ રીતે અહીંયા આ રીતે આ ભાગને આ રીતે માપી લેવાનો. અહીંથી આ શેપ આ રીતે ઊંચો લઈ લેવાનો. હવે આપણે 6 ઇંચનું ગળું લેવાનું છે. અહીંથી તમે 3 પોણા 3 એટલું લેવાનું આપણે માપ. આ રીતે 6 ઇંચનું ગળું છે તો આપણે 6.5 ઉપર નિશાન કરવાનું.
અને આ રીતે ગોળ જે પણ શેપ આપવો હોય ગળાનો એ આપી દેવાનો. તો આ હતું આપણે પ્રિન્સેસનું કટિંગ. હવે કટિંગ કરી દઈએ. તો આ છે પ્રિન્સેસનું કટિંગ. 6 ઇંચ ઓપન નેક આગળનું ગળું અને પાછળનું આપણે 10 ઇંચ ઓપન નેક ગળું છે. આ રીતે કટિંગ કરવાથી બંને ભાગ અલગ અલગ કરવાથી પાછળનો અને આગળના ભાગમાં ક્યારેય કંઈ ફૂગી આવતી નથી. કોઈ પણ જાતની તમારે શોલ્ડર પણ આગળ નથી આવી જતો પાછળનો, કોઈ પણ પ્રોબ્લેમ નહીં અને એકદમ મસ્ત ફિટિંગ આવશે. તો આ રીતે કટિંગ કરો અને પ્રેક્ટિસ કરો આ રીતે. બીજું કે જ્યારે પણ તમે અહીંયા કટિંગ કરો છો ત્યારે અહીંયા માર્જિન લેવાનું ભૂલવાનું નહીં. અહીંયા માર્જિન લઈને જ તમારે કટિંગ કરવાનું. ઓકે, થેન્ક યુ.